હેલો એવરીવન, આપણે એવું કહીએ છીએ કે અમે જીવનને મેનેજ કરીએ છીએ, ટાઈમ મેનેજમેન્ટ, પરંતુ સ્ટ્રેસ મેનેજમેન્ટ, કરિયર મેનેજમેન્ટ. પણ શું ક્યારે 2 મિનિટ શાંતિથી બેસીને વિચાર્યું છે કે આ બધું જેની મદદથી થાય છે એ આપણું મન અને ઇન્દ્રિયો, એને પાવર ક્યાંથી મળે છે? શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે તમારું મન સતત દોડતું રહે છે? અભ્યાસ કરતા હોય ત્યારે મન ક્યાંક બીજે જાય છે, કોઈએ કંઈક કહી દીધું તો ત્યારે આખો દિવસ તે જ વિચારો આવે છે. શું આપણે ખરેખર આપણા મનના માલિક છીએ? હજારો વર્ષ પહેલાં એક ગ્રંથે એ જ પ્રશ્ન પૂછ્યો હતો. કેન ઉપનિષદનો પહેલો મંત્ર જ એ જ એક પ્રશ્ન છે. કેન શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. મને કોણ દિશા આપે છે? આંખોને કોણ દેખાડે છે? કાનને કોણ સંભળાવે છે? આ માત્ર ધાર્મિક પ્રશ્ન નથી, આ એક ઇનર સાયન્સ છે. ઉપનિષદ કહે છે તમારા અંદર 2 સ્તર છે, મન અને સાક્ષી. તમે એ વિચારો નથી, પણ તમે એ વિચારને જોનાર છો. જેમ તમે આકાશ છો, વિચારો વાદળ છે. આજના સમયમાં સમસ્યાઓ શું છે? ઓવરથિંકિંગ, ગુસ્સો, સ્ટ્રેસ, સોશિયલ મીડિયા કમ્પેરિઝન. કારણ કે શું છે? અમે મન સાથે એટલા અટેચ થઈ ગયા છે કે આપણે જાતને ભૂલી ગયા છીએ. કેના ઉપનિષદનો સૌથી મોટો મેસેજ રિએક્ટ નહીં, ઓબ્ઝર્વ કરો. જ્યારે તમે ઓબ્ઝર્વ કરો છો ત્યારે તમે ફ્રી છો. કોઈ તમને ઇન્સલ્ટ કરે, તમે તરત રિએક્ટ કરો, ઝઘડો. પણ જો ઓબ્ઝર્વ કરો તો સમજો. દરરોજ 5-10 મિનિટ આ પ્રેક્ટિસ કરો. શાંતિથી બેસો, શ્વાસ પર ધ્યાન આપો, વિચારોને આવવા જવા દો, ફક્ત નિરીક્ષણ કરો. ધીમે ધીમે મન શાંત થશે, ક્લિયરિટી આવશે. એક સુંદર કથા છે. દેવોએ એક યુદ્ધ જીત્યો અને તેઓને અહંકાર આવી ગયો. આ જીત અમારી છે. ત્યારે એક અજાણી શક્તિ આવી અને દેવોને સમજાયું, સાચી શક્તિ તેમની નથી. અહંકાર આપણને સત્યથી દૂર કરે છે. જો લોકો સાક્ષી ભાવ અપનાવે તો સમાજ બદલાઈ શકે છે. ઓછા ઝઘડા, બેટર અન્ડરસ્ટેન્ડિંગ, એમ્પથી. કારણ કે લોકો ઈગોથી નહીં, અવેરનેસથી જીવશે. વિદ્યાર્થીઓ માટે આ જ્ઞાન ખૂબ ઉપયોગી છે. ફોકસ વધે, ડિસ્ટ્રેક્શન ઘટે, એક્ઝામ સ્ટ્રેસ ઓછો થાય. ઓબ્ઝર્વ યોર માઇન્ડ, ડોન્ટ ગેટ કંટ્રોલ બાય ઇટ. કેન ઉપનિષદ કહે છે, જે કહે કે હું જાણું છું તે નથી જાણતો. જે કહે કે હું શીખી રહ્યો છું તે સચ્ચા માર્ગ પર છે. વિનમ્રતા પ્લસ જાગૃતિ. આંગળીથી જ્યારે તમારું મન દોડે, તેને રોકવાનો પ્રયત્ન ન કરો, ફક્ત તેને જુઓ. કારણ કે સાચી શક્તિ દુનિયા બદલવામાં નથી, પોતાને સમજવામાં છે. સાક્ષીભાવ બનો, શાંતિ મેળવો. ચાલો નાનો એક એક્સપેરિમેન્ટ કરીએ. હમણાં જ તમારા મનમાં જે વિચાર ચાલી રહ્યો છે તેને જુઓ. તમે તેને જોઈ શકો છો? જો હા, તો તમે વિચાર નથી, તમે તેને જોનાર છો. 2 લોકો છે, એક રિએક્ટિવ, એક અવેર. બંનેને સેમ પ્રોબ્લેમ આવે છે. કોઈ તમને ક્રિટિસાઇઝ કરે છે તો ગુસ્સો, ઝઘડો, સ્ટ્રેસ. પછી રિએક્ટિવ વ્યક્તિ તરત જ જવાબ આપે છે અને સિચ્યુએશન ખરાબ થાય છે. અને અવેર વ્યક્તિ પોઝ, ક્લાઇમ, રિસ્પોન્સ. અવેર વ્યક્તિ ઓબ્ઝર્વ કરે છે અને શાંતિથી જવાબ આપે છે. પ્રોબ્લેમ સેમ, પરિણામ અલગ. ફરક માત્ર જાગૃતિનો છે. ચાલો સમજીએ ઈગો શું છે. હું સાચો છું, મને જીતવું છે, મને પ્રૂવ કરવું છે. અને અવેરનેસ શું છે? હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું, મને સમજવું છે, મને શાંતિ જોઈએ છે. કલ્પના કરો, જો દરેક વ્યક્તિ થોડું પણ અવેર બની જાય, સ્કૂલ્સમાં સ્ટ્રેસ ઘટે, ફેમિલીઝમાં ઝઘડાઓ ઓછા થાય, સોસાયટીમાં હાર્મની આવે. આ માત્ર ફિલોસોફી નથી, આ એક પ્રેક્ટિકલ સોશિયલ સોલ્યુશન છે. આને લાઈફમાં કેવી રીતે લાવવું? મોર્નિંગમાં 2 મિનિટ સાયલેન્ટ. સ્ટડી હોય ત્યારે, જ્યારે માઇન્ડ ભટકે ત્યારે ઓબ્ઝર્વ. કોન્ફ્લિક્ટ હોય ત્યારે પોઝ, 3 બ્રીથ્સ એન્ડ રિસ્પોન્સ. આ નાના સ્ટેપ્સ મોટા ફેરફાર લાવી શકે છે. કેન ઉપનિષદ આપણને શીખવે છે કે તમે મન નથી, તમે શરીર નથી, તમે તે જાગૃતિ છો જે બધું જોઈ રહી છે. જ્યારે તમે આ સમજી જાઓ છો, જીવન બદલાઈ જાય છે. દુનિયા બદલવાની જરૂર નથી, તમારી દ્રષ્ટિ બદલો અને દુનિયા આપોઆપ બદલાઈ જશે.